અમદાવાદના રખિયાલ પોલીસે વિશ્વસનીય બાતમીના આધારે કાર્યવાહી કરીને મોમીન મસ્જિદ નજીક બાબુલાલ 4 રસ્તા પાસે આવેલા એક રહેણાંક મકાનમાંથી 92.530 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીની ઓળખ મોઇનુદ્દીન ઉર્ફે ફરદીન ઉર્ફે પગલ ઉવો 25 તરીકે થઈ છે, જે રખિયાલ વિસ્તારનો રહેવાસી હોવાનું અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી અંદાજે 2.77 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ, OnePlus મોબાઈલ ફોન, સુઝુકી એક્સેસ સ્કૂટર, 2 ડિજિટલ વજન કાંટા, ખાલી બ્લોક પાઉચ તેમજ રોકડા 9,300 રૂપિયા સહિત કુલ 3.81 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। FSLની પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલ પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું નિશ્ચિત થયું છે। પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે સપ્લાયર સહિત સમગ્ર ડ્રગ્સ સપ્લાય નેટવર્કની તપાસ તેજ કરી છે। NDPSના ગુનામાં કોણ છે આરોપી, કેટલો મુદ્દામાલ જમા કરવામાં આવ્યો છે અને પૂછપરછ દરમિયાન શું હકીકત સામે આવી છે? ગઈકાલ રાત્રિના રોજ રખિયાલ પોલીસ સ્ટેશને ચોક્કસ બાતમી હતી, જે બાતમીના આધારે મોમીન મસ્જિદ પાસે બાબુલાલ 4 રસ્તા નજીક આવેલા રહેણાંક મકાનમાં રખિયાલ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 92.5 ગ્રામ એમડીનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ એક આરોપી મોઇનુદ્દીન ઉર્ફે ફરદીન ઉર્ફે પગલ ઉંમર વર્ષ 25ની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત રેડ દરમિયાન અમને રહેણાંક મકાનમાંથી 2 ડિજિટલ ઇલેક્ટ્રોનિક વજન કાંટા તેમજ ખાલી ઝીપલોક પાઉચ અને રોકડ 9,300 રૂપિયા, 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે। સાહેબ, આરોપી જે ક્યાંથી આ જથ્થો લાવતો હતો, કોને વેચતો હતો અને કઈ રીતે વેચતો હતો, એમાં શું સામે આવી છે? પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી જે એમડીનો માલ લઈ આવતો હતો તે અબ્દુલ મારૂફ અંસારી નામના માણસ દ્વારા એ એમડીનો જથ્થો મેળવતો હતો, તેમજ તે પોતાના ઘરની અંદર ઇલેક્ટ્રોનિક વજન કાંટા દ્વારા 1 ગ્રામ 2 ગ્રામના નાના જે જીપલોકના પાઉચની અંદર માલ બનાવી અને પોતે છૂટક માલ અન્ય ગ્રાહકોને વેચતો હતો। સાહેબ, કેટલા સમયથી વેચતો હોવાનું સામે આવ્યું છે અને અત્યાર સુધીમાં કેટલી વખતથી આ ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યો છે? ખાસ કરીને જ્યારે તે લેવા જતો હતો, કયો માર્ગ પસંદ કરતો હતો, પોલીસથી બચવા માટે શું પ્રયત્ન હતા? પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે છેલ્લા 1-2 મહિનાથી આ પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો। પહેલા તે પોતે એમડી ડ્રગ્સનો બંધાણી હતો અને એ જ્યારે બંધાણી હતો ત્યારે તે અબ્દુલ મારૂફ અંસારીના સંપર્કમાં આવ્યો હતો। તેણે આને કીધું હતું કે તું આ સેવન કરે છે, તેની સાથે સાથે જો આ એમડીનો ધંધો કરીશ તો તને એમાંથી તારી આવક પણ થશે, જેથી તેના થ્રુ એ અગાઉ 1-2 વખત આવી રીતે માલ મેળવેલો હતો અને આવી રીતે વેચાણ કરતો। એની હાલમાં ડ્રગ સપ્લાય ચેન તેમજ ક્યાંથી આ માલ લઈ આવતો હતો તેની હાલ તપાસ ચાલુ છે। અને સર, જ્યારે ડ્રગ્સની હેરાફેરી કરતો કઈ રીતે કરતો હતો? અન્ય કોઈ રીતે લાવતો હતો? કોઈ પોલીસથી બચવા માટે તે કઈ રીતે ક્યાં છુપાવતો? તેની હાલમાં તપાસ ચાલી રહી છે, પણ પ્રાથમિક તપાસની અંદર આ જ્યારે માલ લઈ આવતો હતો મારૂફ દ્વારા, તેને પોતાની અંદર ઘરની અંદર સંતાડી રાખતો અને તેને નાના પેકેટ્સ બનાવતો હતો। તેની અત્યારે જ અમે તપાસ કરી રહ્યા છે અને તેનું આખું ડ્રગ સપ્લાયનું નેટવર્ક ની તપાસ કરવાની અમારી પ્રયાસ રહેશે।